રાજકોટમાં આવેલ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ હાઈસ્કૂલ ખાતે આજરોજ ભવ્ય વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાની બાળાઓ દ્વારા વિવિધ નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાતની સંસ્કૃતિ તેમજ ભગવાન શ્રી રામના ચરિત્ર રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતી ગરબા અને ભગવાન શ્રી કૃષ્ણ લીલા જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ બોલિવૂડ નહીં પણ ગુજરાતી થીમ ઉપર ઉજવાયો હતો. બાળાઓને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક જ્ઞાન પ્રાપ્ત થાય તે અર્થે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ હાઈસ્કૂલના ટ્રસ્ટી નેહા દફતરીએ જણાવ્યું હતું કે આજનો અમારો આ કાર્યક્રમ ખાસ કરીને બાળકોને સંસ્કૃતિ અંગે માહિતગાર કરાવવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા દીકરીઓએ ભારે મહેનત કરી છે. તેમજ આ કાર્યક્રમમાં શિક્ષિકાઓએ બાળાઓને નૃત્ય સાથે સાંસ્કૃતિક જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. હું નેહા દફતરી, કાંતા શ્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી. આજે અમારી શાળામાં વાર્ષિકોત્સવ છે, જેમાં અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે બીજી બધી શાળાઓમાં બધી જગ્યાએ ફિલ્મી ગીતો ઉપર જ બધા પ્રોગ્રામો થાય છે, બધા પરફોર્મન્સ થાય છે, અમારી કોશિશ એવી છે કે અમે આપણા લોકગીતો, આપણા સાહિત્ય, આપણો જે ધરોહર છે એના ઉપર અમે પ્રોગ્રામ આપીએ છીએ. અમારી કોશિશ એવી છે કે ફિલ્મી ગીતો લેવાને બદલે આપણા ભજન છે, આપણા દોહા છે, એના ઉપર અમે આ વખતે ફોકસ કરી અને એવો ફંક્શન કરવાની અમે કોશિશ કરી છે. આ જ અમારો ઉદ્દેશ છે ને આમાં અમને વિદ્યાર્થીઓનો ખૂબ જ સહકાર મળ્યો છે. સાથોસાથ અમને લોકોને વાલીઓનો પણ સહકાર મળ્યો છે. થેન્ક યુ સો મચ. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ હાઈસ્કૂલના આચાર્ય ગીતાબેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વાર્ષિક મહોત્સવનો મુખ્ય હેતુ આપણી સંસ્કૃતિને જાળવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો અને બાળકો ભણતરની સાથે સાથે આપણી સંસ્કૃતિ વિશે માહિતગાર કરવામાં આવે છે. આજે અમારી સ્કૂલમાં બોલિવૂડ નહીં પણ ગુજરાતી થીમ ઉપર આ કાર્યક્રમ યોજાયો છે. હું શ્રી કાંતા શ્રી વિકાસ ગૃહ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મારું નામ ગીતાબેન શાહ છે. આજે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમને એનો આનંદ છે કે આ વખતે અમે લોકોએ પિક્ચરના ગીતો પર આધારિત નહીં પણ આપણી જે સંસ્કૃતિનો વારસો છે તેને જાળવી રાખવા માટેના પ્રયત્ન કર્યો છે. અત્યારે આ વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓ જે તરફ જઈ રહ્યા છે ત્યારે એવી લાગણી થાય કે આપણી સંસ્કૃતિ વિશે લોકો જાણે. જેમ કે અમે લોકોએ આજે કૃતિઓમાં નાગદમન, શિવાજીનું હાલરડું, ગીતા સાર છે, એવા આપણા ધાર્મિક અને ઐતિહાસિક જે આપણી પાસે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને આ માટે અમને વાલીઓનો પણ સાથ સહકાર ઘણો મળી રહે છે, ટ્રસ્ટીઓનો પણ સાથ સહકાર મળી રહે છે અને વિદ્યાર્થીઓને પણ ગમ્યું કે એ લોકોને પણ કંઈ નવું જાણવા મળ્યું. આ તકે હું સૌનો આભાર માનું છું કે અમને એ લોકોનો સાથ સહકાર મળ્યો. જાણવા મળે એટલા માટે જ કે ગીતા સાર શું કહે છે, નાગદમન શું છે, કુંવર વયનું મામેરું શું છે, એ બધાથી એ લોકો અત્યારે એ લોકોના અભ્યાસક્રમમાં પણ આ બધું નથી આવતું. પણ જે આપણા ઐતિહાસિક બધા પ્રસંગો બની ગયા છે એનાથી એ લોકો વાકેફ થાય એ માટેનો અમે પ્રયત્ન કર્યો છે. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ હાઈસ્કૂલના શિક્ષિકા શીતલ ગોહેલે જણાવ્યું હતું કે આજે અમારી સ્કૂલમાં તમામ સ્ટાફ અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ અને તેના વાલીઓના સહકારથી આ કાર્યક્રમ યોજાયો છે. ભારતીય ખાસ ગુજરાતી સંસ્કૃતિ ઉપર મહોત્સવ યોજવામાં આવ્યો છે, જેથી બાળાઓને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક જ્ઞાન પ્રાપ્ત થાય અને આપણી ભાવિ સંસ્કૃતિ પર ધ્યાન પણ આપી શકે. મારું નામ ગોહેલ શીતલબેન છે. હું આ સંસ્થા સાથે છેલ્લા 13 થી 14 વર્ષથી જોડાયેલી છું. આ સંસ્થા બાળકોની છે, દીકરીઓની છે. અહીંયા દીકરીઓનો પૂરેપૂરો સર્વાંગી વિકાસ થાય છે. અમે માત્ર બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા, સાથે સર્વાંગી વિકાસમાં બાળક માટે ટૂંકમાં દીકરીઓને શું જરૂરી છે, આજુબાજુના વાતાવરણથી માંડીને એને કેવી રીતે કેર કરવું, હરેક જાતની અમે એને પૂરેપૂરી એને જિમ્મેદારી લઈએ છીએ અને અમે બાળકનું પૂરેપૂરું ધ્યાન આપીએ. માથી વિશેષ ટ્રેન કરેલા છે. માં પણ નહીં યાદ કરતી હોય, માં ભૂલી જતી, પણ અમે એક પણ શિક્ષક ક્યારેય એના બાળકને ક્યારેય ભૂલતા નથી.